એક ગામની અંદર એક પટેલ નિરાતે ખાટલો પાથરીને સૂતા હતા. એમાં એક સંત પધાર્યા. સંત પધાર્યા એટલે પગ લાંબા હતા પટેલના પગ લાંબા હતા એટલે સંતે મરક હસવા માંડ્યા. એટલે પટેલે કીધું, કેમ બાપુ હસો છો? એટલે સંત મહાત્મા હતા, એને પોતાએ રેખા બતાવી પગની, કે જો આ પગની રેખા તારી અહીંયા લગી પહોંચી જાય ને એટલે તમારા ભાગ્યની અંદર ઘોડીનું સુખ લખેલું છે. પટેલ તો હરખમાં આવી ગયા કે મારા ભાગ્યમાં ઘોડી, બહુ સારું કહેવાય. પણ આ રેખા અહીંયા પહોંચે ત્યારે આવું સંતે કીધું. હવે એ રેખા પોગે કેદી? તો કે એ તો ભગવાન પોગાડે, આપણા કોઈનું કામ નહીં. કારણ કે માણસની રેખા કર્મ કાળે ફરતી જાય છે. માણસ બધા નથી હાથ જોવરાવા જાતા, અમારી રેખા શું કહે છે. અરે ભાઈ, તું કર્મ કર એટલે તારા હાથની રેખા ઓટોમેટિક ફરશે. પટેલ કાયમ, બાપુ તો એટલું કહીને પછી વયા ગયા. પટેલ કાયમ ઉઠીને પગ જોવે, આ રેખા અહીંયા કેદી પોગશે. રેખા ધીરે ધીરે આગળ તો વધતી જતી હતી, પણ માણસ કહે છે ને કે ધીરજ નથી રહેતી, ધરપત નથી રહેતી. માણસને એક રાતમાં લાખોપતિ થઈ જવું છે, આવા મનની અંદર વિચાર કરે. એક રાતમાં લાખોપતિ થવાતું નથી, અને એક યુગની અંદર ભગવાન મળતા નથી. આવા અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે એકવાર મનુષ્ય અવતાર આવે. જ્યારે મનુષ્ય અવતાર આવે ત્યારે તમને ભગવાનની પ્રાપ્તિ થાય, ત્યારે તમે ભગવાનને ઓળખી શકો. બાકી એક પણ યોનિની અંદર ભગવાનને ઓળખવા સહેલા નથી. પોતાની રીતે ગમે એ યોનિ હોય એની અંદર ભગવાન એને પ્રાપ્ત થતા હોય, પણ એ બીજાની હારે અત્યારે આપણે મોબાઈલની અંદર નથી શેર કરતા બધાને, એવી રીતે શેર ન કરીએ. આપણે જ કહીએ કે ભાઈ મને પ્રભુની પ્રાપ્ત થઈ છે. જો કંઈ કહેવાની વસ્તુ નથી. પ્રભુની પ્રાપ્તિ થઈ હોય એટલે એ પોતે પોતાને જે કાંઈ આત્માને સદગુણ ભરેલા હોય, નકર ભગવાન તો આપણને મળતા જ રહે છે કાયમ, પણ આપણે એને ઓળખતા નથી. અને આપણે એને ઓળખવા માટેની આપણી ચક્ષુ પણ નથી. કારણ કે આપણે આંખું બે કામ કરે. એમાં એક છે બાહ્ય આંખ. બહારની આંખથી જોવા, તમે જોવો એટલે તમને મોહ પ્રાપ્ત થાય. અને અંતરાત્માની આંખમાં જોવો એટલે તમને વૈરાગ્ય પ્રાપ્ત થાય. વૈરાગ્ય પ્રાપ્ત થાય એટલે તમે પ્રભુની પ્રાપ્તિ કરી શકો. તો આને ધરપત ન રહી પટેલને. એટલે એક દી એના ધર્મપત્નીને કીધું કે સાંભળ્યું, બોલો ને, ઓલું આપણા ઘરમાં ચાકુ પડ્યું છે નવું, એ લઈ આવને. એટલે એના ધર્મપત્ની કે પણ તમારે ચાકાને શું કરવું છે? એટલે કીધું કે ભાઈ તમે લેતા આવો, મારે જોઈશે. પણ આ તો ધર્મપત્ની તો બીજું કાંઈ બોલાય નહીં, એટલે ચાકુ લાવીને દીધું. એટલે પટેલે જે રેખા હતી ને અહીંયાથી ને સાધુએ કીધું અહીંયા સુધી લીટો મારી દીધો. લીટો મારીને વિચાર કર્યો કે આ ચેકો મારી દઉં, 7-8 દી થાય છે એટલે રૂજ આવી જાય છે, અને પછી આ રેખા અહીંયા પોગી જાય છે.
આવો વિચાર કર્યો, પણ કોઈ વસ્તુ પરાયણે લેવાય નહીં. સેજે મળ્યું દૂધ બરાબર, માંગ લિયાસો પાણી. પરાયણે લે એનું નામ રગત. એટલે જે રેખા હતી એ આમ લીટો કરીને પોગાડી દીધી. 3-4 દી થયો ને કુદરતને કરવું ને એ રેખામાં થયો પાક. જ્યાં ચાકુ અડાડ્યું હતું એટલે પાક થયો. પાક થયો એટલે પછી દવા તો લેવી પડે. ઘરે ને ઘરે કાંઈક દવા કરી કે રૂજ આવી જાય છે, પણ રૂજ આવી નહીં. એમ કરતા કરતા પાક ઊંડો થયો અને ઠેઠ ઢીચણ લગી પોગી ગયો. પછી તો મોટા દવાખાને જવું પડ્યું. મોટા દવાખાને ગયો. ડૉક્ટર સાહેબે તપાસ કરીને કીધું કે ભાઈ પટેલ, બોલો ને સાહેબ, આ તમારે પગ અહીંથી કાપવો પડશે, કારણ કે હળો ઠેઠ તમારા ઢીચણ સુધી પોગી ગયો છે, તો આ ઢીચણથી તમારો પગ કાપવો પડશે. ભારે કરી એટલે પછી તો કાંઈ બોલાય નહીં. આને તો ઢીચણથી પગ કાપી નાખ્યો. પછી એના છોકરાઓને કીધું કે ભાઈ બાપા માટે ઘોડી લઈ આવો, નતર ઘોડી વગર આ બાપા હાલી શકશે નહીં. બાપાને તો ઘોડીનું સુખ હતું, પણ રેખા પહોંચે ત્યારે. પણ આ બાપાએ રેખા પરાયણે પહોંચાડી એટલે લાકડાની ઘોડી આવી. પરાયણે જે ઘોડી લેવાની હતી એ મેલ પડી અને ઓલી ઘોડી 4 પગવાળીને બદલે લાકડાની ઘોડી આવી. કર્મને કરવું ને પાછા સંત એકવાર ત્યાં પધાર્યા. બાપાને જોયા તો બાપા પડખે લાકડાની ઘોડી પડેલી. પટેલ ખીજાણા, હું બાપુ તમે વાત કરતા હતા કે આ રેખા અહીંયા પોગે ત્યારે તમારે ઘોડીનું સુખ છે. સંતે કીધું કે હું કોઈ ખોટું બોલ્યો જ નથી. આ રેખા એની રીતે જો પહોંચી હોત ને તો તમારે 4 પગવાળી ઘોડીનું સુખ હતું. આ તમે પરાયણે રેખા અહીંયા પોગાડીને એટલે આ લાકડાની ઘોડી આવી છે. માટે પરાયણે કોઈ વસ્તુ લેવાય નહીં. સેજે મળ્યું દૂધ બરાબર, માંગ લિયાસો પાણી. અને પરાયણે લ્યો એનું નામ રગત. એટલે કોઈ દી આપણા ભાગ્યની અંદર હશે ક્યાંય જવાનું નથી. આપણા ભાગ્યનું હોય આપણને મળવાનું જ છે.